મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એપ્રિલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। આપને જણાવી દઈએ કે એપ્રિલ પાર્કથી કાલુપુરને જોડતી આ ભૂગર્ભ ટનલ છે તેનું આખરે કામ પૂર્ણ થઈ ગયું છે। 1.72 કિલોમીટરની આ ટનલનું જે છે તે કામ પૂર્ણ થયું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, સૌથી મોટી સફળતા કહી શકાય આ સમગ્ર મામલે અત્યારે શું કામગીરી થઈ રહી છે અને ટનલનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે, ઉદ્ઘાટન નજીક છે, કઈ રીતની વિગતો અહીં મેગા તરફથી મળી રહી છે? 4 માર્ચનો દિવસ છે જે નક્કી કરવામાં આવ્યો છે, જે પ્રધાનમંત્રી અહીંયા આવીને જે મેટ્રોનું જે ઉદ્ઘાટન છે ઉદ્ઘાટન કરવાના છે। આ જે ટનલ આપ જોઈ રહ્યા છો એ ટનલ જે છે ટનલ અત્યારે અહીંયાથી ઓપન થવાની છે, જે ફર્સ્ટ ફેઝ કહી શકાય એક પ્રકારે। એપ્રિલ પાર્કથી જે કાલુપુરને જોડતી જે ભૂગર્ભ ટનલ છે એ ભૂગર્ભ ટનલનું કામ જે છે કામ પૂર્ણ થશે અને આ જે ટનલ અહીંયાથી ઓપન થશે એ ટનલ ઓપન થયા બાદ આ કામગીરી અહીંયાથી પૂર્ણ થશે। સરસપુરનું જે અંડરગ્રાઉન્ડ ટનલ છે ટનલનું કામ પણ અત્યારે ચાલુ રહ્યું છે। આ જે ટનલ છે એ ટનલનું કામ માર્ચ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું ચિત્રા, અને જે 6 કિલોમીટરનો આ જે અંડરગ્રાઉન્ડ રૂટ છે મેટ્રો ટ્રેનનો, ત્યારે એની વચ્ચેના 4 સ્ટેશન છે અને 4 સ્ટેશન જે છે એ 4 સ્ટેશન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સમાં પણ જો તમે જુઓ તો 1.72 કિલોમીટરનો આખો રૂટ છે સ્ટેશનને બાદ કરતાનો। અને આ જે કામગીરી છે કામગીરીને સ્વાભાવિક છે કે ખૂબ મહેનત લાગતી હોય છે અને અંડરગ્રાઉન્ડ જ્યારે કામ થતું હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ટીમ જે છે કામ કરતી હોય છે। અને આપ જુઓ તો મેટ્રોના જે કર્મચારીઓ છે, મેટ્રોના કર્મચારીઓ પણ અત્યારે ખૂબ ખુશ છે, કારણ કે એમની જે મહેનત છે મહેનત રંગ લાવવાની છે। અને અત્યારે જે આ ટનલ આપ ઓપનિંગ થતી જોશો, અત્યારે જે વાઇબ્રેશન પણ આપ જોઈ રહ્યા છો એ વાઇબ્રેશન બાદ આખું જે રાઉન્ડ સર્કલ છે, આ જે ડાયામીટર છે એ આખું જે સર્કલ છે એનું જે ગોળાઈ છે એ ગોળાઈ 6.5 મીટરની છે। અને આ જે ટનલ છે ટનલ આજે ઓપનિંગ થવાની છે અને બસ આ થોડી જ ક્ષણોમાં આપ જોઈ શકશો કે જે ટનલ છે ટનલ ખુલીને જે છે એ એક ફેઝનું કામ પૂર્ણ થશે। મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે આ એક ડ્રીમ પ્રોજેક્ટ પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, અને આ જે કામગીરી છે એ કામગીરી માં ખાસ કરીને જે અલગ અલગ સ્ટેજ છે, સ્ટેજ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે। અંડરગ્રાઉન્ડ ટનલનું જે કામ છે એ આ UG2 કહેવાય છે, આ જે સેક્શન છે એને આ જે ટનલ ઓપનિંગ થશે ચિત્રા, એ ટનલ ઓપનિંગ થયા બાદ પણ જે કામગીરી છે કામગીરીમાં જે ક્રોસ પેસેજ છે, ફર્સ્ટ સ્ટેજ છે અને કોન્ક્રીટ ટ્રેક પ્લિન્થ જે છે એ વગેરે જે કામગીરી છે એ કામગીરીની અહીંયા શરૂઆત કરવામાં આવશે। અને આ જે 6.5 કિલોમીટરનો જે આ આખો અંડરગ્રાઉન્ડ ટનલનો જે રૂટ છે એ ઈસ્ટ વેસ્ટ જે કોરિડોર છે, કાલુપુર જે છે, કાંકરિયા, ઘીકાટા અને શાહપુર એમ 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો જે છે સ્ટેશનોથી પસાર થશે। અને આ જે અંડરગ્રાઉન્ડ સેક્શન છે અને 2 કોન્ટ્રાક્ટ વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાંથી 2.5 કિલોમીટરનો જે UG1નો કોન્ટ્રાક્ટ છે એ અલગ એક કંપનીને આપવામાં આવ્યો છે અને ત્યારબાદ બીજો જે કોન્ટ્રાક્ટ છે 4 કિલોમીટરના UG2નો એ L&T કંપનીને આપવામાં આવ્યો છે અને પહેલો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આપવામાં આવ્યો છે। ત્યારે આ જે મશીન છે એ મશીન જે અંદરથી આ આખું ટનલ એને બનાવતી હોય છે એ TBM મશીન એને કહેવાય છે। અને આ જે TBM મશીન છે સતત અહીંયા કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં જે 60% જે ટનલિંગનું કામ છે કામ પૂરું થઈ ગયું છે અને 4 અંડરગ્રાઉન્ડ જે સ્ટેશન છે એ સ્ટેશનનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે 4 માર્ચના રોજ જે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને લઈને, ત્યારે આ જે કામગીરી છે કામગીરીને લઈને જે છે એ અહીંયા મેટ્રોના જે કર્મચારીઓ છે એમનો ઉત્સાહ પણ તમે એમનો જે શાઉટિંગ છે શાઉટિંગ પણ તમે સાંભળી શકશો। અને આપ જોશો તો અત્યારે બસ થોડી જ ક્ષણોમાં આ લાઈવ દ્રશ્યો આપને જોવા મળશે કે આ જે ટનલ છે ટનલનું ઓપનિંગ આપ જુઓ ચિત્રા, કે આ જે ટનલ છે ટનલ ઓપન થઈ છે અને આપ જે TBM મશીન છે TBM મશીન જોશો તો એ TBM મશીનના મદદથી જે છે આખી ટનલ ઓપન કરવામાં આવતી હોય છે। અને 2 ટનલ છે ત્યારે એ બંને ટનલ જે છે અત્યારે ઓપન કરવામાં આવશે। જે એપ્રિલ પાર્કથી જે કાલુપુર સુધીનો જે રૂટ છે એ જે કામગીરી છે એમાં 10 મહિના સુધીનો સમય લાગ્યો છે। 6 થી 7 મીટર જે એની જે ડિગિંગ છે અને જે ખોદકામ છે ખોદકામ માટેના
પ્રતિ દિવસની જો વાત કરવામાં આવે તો અને જૂના અમદાવાદ, ગોમતીપુર, સરસપુર, કાંકરિયા જેવા જે ગીચ વિસ્તારો છે, ગીચ વિસ્તારોમાંથી થઈને આ જે અલગ અલગ ભૂસ્તરીય પરિસ્થિતિમાંથી પસાર થઈને ટનલિંગનું જે કામ છે કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ છે કે જ્યારે આ પ્રકારની ટનલ બનાવવામાં આવતી હોય છે ચિત્ર, ત્યારે આ જે ટનલ છે ટનલની અંદર આખું જે સોઇલ ટેસ્ટિંગથી માંડીને બધા જ પ્રકારના ટેસ્ટ થતા હોય છે. આપ જે TBM મશીન જુઓ છો, એ TBM મશીન જે છે આ જ પ્રકારે ટનલિંગનું કામ કરતી હોય છે અને એમાં ખાસ પ્રકારના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરીને આ જે ટનલિંગનું કામ છે કરવામાં આવે છે. આપ નીચે જુઓ તો જે ઉત્સાહ છે એ આ મેટ્રોના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓમાં જોવા મળશે. સ્વાભાવિક છે, ખૂબ મહેનત લાગતી હોય છે અને ખૂબ મોટો પ્રોજેક્ટ છે આ. ત્યારે આ જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટને લઈને બધા જ કર્મચારીઓ જે નાનાથી માંડીને મોટા અધિકારીઓ સુધીના બધા જ એક આશા રાખીને બેઠા હતા, કારણ કે જ્યારે ફેઝનું કામ પૂર્ણ થતું હોય છે ત્યારે દિવસ રાત કામ કરનારા આ જે કર્મચારીઓ છે, કર્મચારીઓ જે છે સામે આવતા હોય છે, કર્મચારીઓની મહેનત સામે આવતી હોય છે. ત્યારે આ વેસ્ટ બાઉન્ડ ટનલ અને ઈસ્ટ બાઉન્ડ જે ટનલ છે એ બંને ટનલ જે છે એ આજે એપરલ પાર્કથી કાલુપુર સુધીની કામગીરી અત્યારે પૂર્ણ થઈ છે. અને જે જી ચિત્રા, બિલકુલ આભાર.